વાપી વીઆઈ ખાતે જિલ્લા એસપીની ઉપસ્થિતિમાં ઝુંબેશ શરૂ કરી 6 જીઆઈડીસીમાં નો હેલ્મેટ નો એન્ટ્રીનો નવતર પ્રયોગ। વર્ષમાં હત્યાના બનાવ 25 બને છે, પરંતુ અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યા 300 પહોંચી રહી છે હોવાનું જણાવતા ડોક્ટર કરણરાજ વાઘેલા। વલસાડ જિલ્લામાં અકસ્માતના બનાવો વધુ બની રહ્યા છે। વર્ષના સરેરાશ 25 હત્યાના બનાવો સામે 300 ફેટલ થઈ રહ્યા છે। જે વલસાડ જિલ્લા પોલીસ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના 6 જીઆઈડીસી એસ્ટેટમાં નો હેલ્મેટ નો એન્ટ્રીનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। વાપી વીઆઈ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર કંપનીઓનું સન્માન નાણામંત્રીના હસ્તે કરાશે એવી પણ જાહેરાત કરવામાં આવી છે। વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા, ડીવાયએસપી દવે, પોલીસ અધિકારીઓ, લાયન્સ ક્લબના હોદ્દેદારોની વાપી વીઆઈ હોલમાં ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ યોજાઈ હતી। લાયન્સ ક્લબ સાથે હાથ ધરાયેલી આ પહેલમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, મોરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ, પારડી ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ નીતિનભાઈ પટેલ અને વલસાડ કે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। વીઆઈ પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ વડાના આગમન બાદ અવેરનેસ કાર્યક્રમો વધુ થયા છે, જેની અસર પણ જોવા મળી રહી છે। નો હેલ્મેટ નો એન્ટ્રીના પ્રયોગથી સારો પ્રતિસાદ મળશે। કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે અમલ કરવો જોઈએ। સારું કામ કરનાર કંપનીનું સન્માન થશે। જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે આ વર્ષે જિલ્લામાં માત્ર 2 મહિનામાં અકસ્માતો વધુ થયા છે, તેથી હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। વર્ષમાં હત્યાના બનાવો 25 બને છે, પરંતુ અકસ્માત મૃત્યુ પામનારાની સંખ્યા 300 પહોંચી રહી છે, જેમાં હવે થોડો ઘટાડો થઈ રહ્યો છે। હેલ્મેટ પર ફેક્ટરીનું સ્ટીકર મારવું જોઈએ, જેથી કરીને કોઈપણ અકસ્માત સમયે સ્ટીકર દ્વારા માહિતી મળે તો કંપની કે ઇજાગ્રસ્ત વ્યક્તિના પરિવારજનોનો સંપર્ક કરી શકાય। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પારડી ડીસયુ સ્કૂલના માજી આચાર્ય રામસિંહ દેસાઈએ કર્યું હતું। જિલ્લા પોલીસ વડાએ પણ કાર્યક્રમનું સંચાલન કરનારની પ્રશંસા કરી હતી। આ અભિયાનમાં તમામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના હોદ્દેદારો જોડાયા છે અને આવનારા દિવસોમાં વલસાડ જિલ્લાની તમામ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા આવનારા તમામ એમ્પ્લોઈઝ છે એ એમની ઇન્ડસ્ટ્રીમાં એક ફેક્ટરી હોય, કંપની હોય, ફર્મ હોય કે કોઈ પણ પ્રકારનું જે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ છે એમાં એમની એન્ટ્રી હેલ્મેટ વગર થશે નહીં અને આ જે ઉદ્દેશ છે આ ઉદ્દેશને પરિપૂર્ણ કરવાની જવાબદારી તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોએ સંભાળી છે। આગામી સમયમાં જે પણ ઇન્ડસ્ટ્રીમાં જે ઇન્ડસ્ટ્રી પોતાના એમ્પ્લોયી માટે 100% આનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે, હેલ્મેટ વગર કોઈ પણ એમ્પ્લોયીની જો એ ફેક્ટરીમાં એન્ટ્રી અલાઉ નહીં કરે અને એનું ઇમ્પ્લિમેન્ટ કરશે તો આવનારા સમયમાં આ બાબતે ફરી 1 મહિના પછી આ પ્રકારનો નવો સેમિનાર રાખીને એવી તમામ ઇન્ડસ્ટ્રીઓનું પણ સન્માન કરવામાં આવશે। દરેક ઉદ્યોગના મિત્રોએ ખાસ કરીને પોતાના ત્યાં બોર્ડ લગાવશે દરેક ગેટ ઉપર, અને સાથે જે લોકો ઇન્ડસ્ટ્રીઝમાં એમ્પ્લોઈઝ આવે છે એ લોકોને હેલ્મેટ સાથે ઘરેથી નીકળે એવો અવેરનેસનો પ્રોગ્રામ આજે વાપી ઇન્ડસ્ટ્રીઝ ખાતે દરેક ઉદ્યોગપતિઓ સાથે બેસીને કરવામાં આવ્યો અને લોકોને ખાસ કહેવામાં આવ્યું કે હેલ્મેટ વગર કોઈને એન્ટ્રી નહીં આપવી અને પોતાના ત્યાં ધ્યાન રાખવું। જે એમ્પ્લોઈઝ પોતે હેલ્મેટ પહેરી નથી આવતો એને પોતે હેલ્મેટ આપે, કંપની આપે, કાં તો ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પદાધિકારી પાસે મિટિંગ કરાવીને આપણે એને એક પ્રોગ્રામના રૂપે આપણે બધાને સ્વીકારવાનું છે। સાથે જે કંપની 100% ઇમ્પ્લિમેન્ટ કરશે એને એપ્રિશિએટ તરીકે અમે પોતે ઇન્ડસ્ટ્રીના મિત્રો ત્યાં જઈને અમને કંપનીને એપ્રિશિએટ કરીશું અને ત્યાં વધાવીશું। આ વસ્તુ તો વર્ષોથી આ વસ્તુ જોઈ રહ્યા છે, પણ આ એક અભિગમ છે કે નો હેલ્મેટ નો એન્ટ્રી એ કરશું તો જ લોકો એવરનેસના પ્રોગ્રામમાં પોતાની કંપનીમાં જે કંપનીમાં એમ્પ્લોઈઝ આવે છે પોતે પહેરીને આવશે। એને ખબર પડશે કે જો હેલ્મેટ પહેરીને નહીં આવો તો મારી કંપનીવાળો મને ત્યાંથી નોકરીમાંથી કાઢી મૂકશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।